સમી તાલુકાના વરાણા ખોડિયાર ધામના મેળામાં જતા યાત્રિકો માટે સેવા યજ્ઞ બજાણિયા પરિવાર દ્વારા ગોચનાથ ગામના ધુળાભાઈ ભાણાભાઈ દ્વારા સમી તાલુકાના વરાણા ખાતે ઐતિહાસિક અને પૌરાણિક વર્ષોની પરંપરા જાળવી રાખતો માં ખોડિયારનો મેળો સુદ એકમથી પૂનમ સુધી ભરાય છે। લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે। દર્શન કરવા જતા ભાવિ ભક્તો માટે નાના પરિવારમાંથી આવતા ઉદાર દિલના સેવાભાવી હર હંમેશા લોકસેવક તરીકે જેમણે નામના મેળવી છે તેવા પાટણ જિલ્લાના સમી તાલુકાના ગોચનાથ ગામના બજાણિયા દિવસ ચાલતા મેળાના દર્શન કરવા જતા ભાવિ ભક્તો માટે સરસ મજાનો સેવા કેમ્પનું આયોજન કરે છે, જેના ભાગરૂપે આ વર્ષે 2026 ની અંદર ભવ્ય સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યું છે, જેની અંદર ચા પાણી નાસ્તો રહેવાની સુવિધા પીવાના પાણીની સુવિધા અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી। માં ખોડિયારના દર્શન કરવા જતા લાખો ભાવિ ભક્તોની સેવા કરી રહ્યા છે, સેવા કરી ધન્યતા અનુભવી રહ્યા છે। ઘણી જગ્યાએ સેવા કેમ્પો જોયા હશે પણ લોક સેવા પણ કરતા હોય છે, પરંતુ આ સેવા કેમ્પની અંદર અનોખી સેવા જોવા મળી રહી છે। જે કે સિંઘુ સાથે મનુ ઠક્કર રાધનપુર ગામ ગોચનાથ આ સતત 12-13 વર્ષથી ધુળાભાઈ ભાણાભાઈ તરફથી કેમ્પ રાખેલો છે। અહીંયા ચા પાણી નાસ્તાની સગવડ છે, વત્તા યાત્રાળુઓ જે ચાલીને આવતા હોય તેમના માટે આરામ કરવા માટે ગાદલા ધાબળાની વ્યવસ્થા રાખેલી છે, પાણીની બોટલ પણ છે, સંડાસ બાથરૂમ સુધીની અહીંયા પ્રોપર સગવડ છે। કઈ જગ્યાએ? ગોચનાથ ગામની પેટ્રોલ પંપની આગળ ગામ ગોચનાથ બજાણિયા ધુળાભાઈ ભાણાભાઈ તરફથી આ કેમ્પનું આયોજન કરેલ છે 2026 ની અંદર, અને આ કેમ્પ સતત 12-13 વર્ષથી ચાલુ છે અને પગપાળા માટે કેમ્પ ચાલુ છે। પગપાળા યાત્રિકો અહીંયા રોકાઈ શકે છે, ચા પાણી નાસ્તો કરી શકે છે, ગરમ પાણીથી હાથ પગ ધોઈ શકે છે અને જતી વખતે ચા પાણી નાસ્તો કરીને પાણીની બોટલ એમને આપવામાં આવે છે। એક જ ધુળાભાઈ તરફથી આ કેમ્પ? આ એક જ તરફથી। કઈ જગ્યાએ કેમ્પ? ગોચનાથ વટીલ પેટ્રોલ પંપની બાજુમાં। તમારું નામ? બજાણિયા જયંતિ વેલીલાભાઈ। શું નામ છે અને કયા ગામના? બાબુભાઈ નાથાભાઈ શેનો કેમ્પ છે અને કયા મેળા માટે? આ સેવા માટે હે ખોડિયાર કેમ્પ વરાણા માટે। કોના તરફથી? ધુળાભાઈ ભાણાભાઈ તરફ। કેટલા લોકો આ લાભ લે? લાખો લોકો, હજારો આવે। શું શું વ્યવસ્થા રાખેલી? ગોંધી ગાંઠિયા, ચા પાણી નાસ્તો બધું ફ્રીમાં? ફ્રીમાં। એક જ ધુળાભાઈ તરફ?